તો સુરતમાં વરાછાના ભરતનગર શાક માર્કેટમાં ડ્રાઈવર વિનાના ટેમ્પોએ અકસ્માત સર્જ્યો। પાલિકા ઘટના સ્થળે પહોંચી હતી। પાલિકા તરફથી કાર્યરત કચરાના ટેમ્પોને ચાલુ મૂકી ડ્રાઈવર લઘુશંકા માટે ગયો હતો। આ દરમિયાન અચાનક ટેમ્પો આગળ વધી જતા શાક માર્કેટમાં અકસ્માત સર્જાયો। ડ્રાઈવર વિના આગળ વધેલા આ ટેમ્પોએ શાકભાજીની 2 લારી અને એક મોપેડને અડફેટે લીધા હતા। ડ્રાઈવરની આ ગંભીર બેદરકારીના કારણે શાક માર્કેટમાં અકસ્માત સર્જાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા। सदनसीबे स्थल पर ओछा लोग होवाथी मोटी दुर्घटना टળી હતી। हम लोग इधर लारी लगा के इधर में बैठी थी टेबल पर, उधर से गाड़ी उधर से आता आया तो हम कहीं उसमें कोई है, मैं हाथ दे रही थी रुक जा रुक जा रुक जा, तो वो तो यहाँ पे आ गया मेरा पाथ में। तब मैं देखा कि इसमें तो गाड़ी में कोई नहीं है, तब मैं उधर चढ़ के मैं ऊपर चढ़ी गई छलांग मार के। વડોદરા હરણી લેક ઝોન બોટ દુર્ઘટનાને આજે 1 મહિનો પૂર્ણ થયો છે। 1 મહિના બાદ પણ રાજ્ય સરકારે તપાસનો રિપોર્ટ જાહેર નથી કર્યો। કલેક્ટરે સરકારને રિપોર્ટ સોંપ્યો, છતાં હજી સુધી કોઈ ઠોસ કાર્યવાહી નથી થઈ। મૃતકોના પરિવારજનોને ન્યાય મળે તે માટે એક સામાજિક કાર્યકરે અનોખો વિરોધ નોંધાવ્યો। અતુલ ગામેચીએ હરણી લેક ઝોન ફરતે જમીન પર આડોટીને વિરોધ નોંધાવ્યો। સરકાર પાસે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। જે રીતે જોવા જઈએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં 2 નાની માછલીઓ પર કાર્યવાહી કરી છે અને મગરોને છોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તેવી જ રીતે શાળાના સંચાલકો સામે પણ કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી રહી નથી તેવું ધ્યાને આવ્યું છે। ગુજરાત સરકારમાં જો રિપોર્ટ આવી ગયો હોય તો રિપોર્ટ વહેલામાં વહેલી જાહેર કરે। રિપોર્ટ જાહેર કરવાથી ખબર પડશે કે કોની પર ગાડીઓ કસાયો છે। રિપોર્ટ જાહેર નથી કરતા તો ક્યાંક એવી શંકા કુશંકા સેવાઈ રહી છે। મોટા ભાગના અધિકારીઓને કે શાળા સંચાલકોને છોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જે બનાવ બન્યો છે એ બનાવને જાહેર કરે, રિપોર્ટ જાહેર કરે અને વડોદરા શહેરનું નામ વધુમાં વધુ આગળ રાજ્ય સરકાર લાવે તેવી અમારી માંગ છે। ખાનગી શાળાઓનો આરટીના એડમિશન રદ કરાવીને ગરીબ બાળકોની જગ્યાએ માલેતુજાર બાળકોને એડમિશન આપવાનું કૌભાંડ સામે આવ્યું। સરકાર દ્વારા 2009માં સારું શિક્ષણ આપવા માટે બિન અનુશાસિત શાળાઓમાં 25% સીટ આપવા માટેનું પ્રાવધાન કરેલ હતું। તેના બદલે નામાંકિત શાળાઓ ગોઠવણ કરીને ગરીબ બાળકોના એડમિશન રદ કરી તેના બદલે મસ્ત મોટી ફી લઈને અન્ય બાળકોને એડમિશન આપતા હોવાની વિગત સામે આવી। જે અંગે गुजरात कांग्रेस समितिए मुख्यमंत्री ने दरखास्त करी हती कि आरटीईना गरीब बाळकोनी जग्यामां तेने लगती योग्य धरावता गरीब कुटुंबना बाळकने ज एडमिशन मळवुं जोईए। सरकारी शाळामां टॉप परिणाम आवता बाळकोनी आ जग्या पर पहलो हक मळे ते प्रमाणेनो परिपत्र करवा अनुरोध कर्यो हतो। कांग्रेस पक्ष ए सरकारने शिक्षण मंत्रीश्रीने विनंती करे छे कि आ रद थयेला एडमिशननी जग्याए જ્યારે નવા વિદ્યાર્થી લેવામાં આવે ત્યારે એ વિદ્યાર્થીઓ આરટીઈના જ વિદ્યાર્થીઓ ત્યાં મૂકવામાં આવે। સંસ્થાઓને પણ મારી નમ્ર વિનંતી છે અને અનુરોધ છે કે મહેરબાની કરીને ગરીબ બાળકોનો હક છીનવતા નહીં। આરટીઈ જે છે માત્ર ગરીબ બાળકોની સીટો છે। ગોધરાના હમીરપુરમાં સરકારી પ્રાથમિક શાળામાં ભણતા બાળકોનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે। હમીરપુરમાં સરકારી શાળામાં 50થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। પહેલા આ શાળામાં 2 શિક્ષકો હતા, પરંતુ એક શિક્ષક ગત માસમાં નિવૃત્ત થતા શાળામાં એકમાત્ર શિક્ષક ફરજ બજાવતા હતા। જ્યારે એક શિક્ષકની તબિયત નાદુરસ્ત થતા તેઓ હાલ રજા પર છે, જેથી બાળકોના અભ્યાસ પર આની અસર પડી રહી છે। હાલ શાળામાં કોઈ શિક્ષક ન હોવાથી ગ્રામજનો કાયમી શિક્ષકની માંગ કરી રહ્યા છે। ગામના નાગરિકો અને શાળાની એસએમસી કમિટીના સભ્યો કાયમી શિક્ષકની માંગ કરી રહ્યા છે। આવતા હતા પણ એમને બીમાર થઈ ગયા છે 6 મહિનાથી, એટલે અહીંયા પૂરતો અભ્યાસ મળતો નથી છોકરાઓને। એટલે અહીંયા અમારી માગણી એ છે કે અહીંયા કન્ટિન્યુ એક શિક્ષક જોઈએ અમારે। એસોસિએશનની સભ્ય છું અને અમારા નિશાળમાં સાહેબ બીમાર છે એટલે આવતા નહીં। 1 થી 5 ધોરણ સુધીનું સ્કૂલ છે, એમાં સાહેબ આવતા નહીં એટલે વિદ્યાર્થીઓને ભણતર બગડી રહ્યું છે। અહીંયા શિક્ષકની સમસ્યા છે અમારે। હરરોજના માટે પહેલાં 10મા મહિનાની 31 તારીખે 2 શિક્ષક હતા, પણ રિટાયર થયા પછી 1 શિક્ષક છે। પણ રોજના રોજ એક શિક્ષક દરેક ગામમાંથી દરેક સ્કૂલમાંથી અહીંયા આવે છે, તો બાળકોનું ભવિષ્ય બગડે જ છે। સ્કૂલમાં નવા સાહેબ આવે છે અલગ અલગ,
બનાવે છે પણ ભૂલી જાય ઘરે, રોજ અલગ અલગ સાહેબો બનાવે. એટલે તો અમે એવી માગણી કરી છે કે અમને કોઈ નવા શિક્ષક આવે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. તેવામાં નર્મદા જિલ્લામાં મંજૂરી મળ્યા બાદ એરપોર્ટ વિવાદોમાં ઘેરાયું છે. નર્મદાના તિલકવાડા તાલુકાના ફેરકુવા, રૂપપુરા, ભાદરવા અને સુરવા ગામની વચ્ચેની જમીન પર એરપોર્ટ બનાવવાની મંજૂરી અપાઈ છે. આ એરપોર્ટના કારણે પૂર્વજો તરફથી મળેલી ખેતીની જમીન એરપોર્ટ ફાળવણીમાં જવાના કારણે અહીંના લોકો એરપોર્ટનો વિરોધ કરી રહ્યા છે. આ તમામ ગામના લોકોએ સભા બોલાવી એરપોર્ટ માટે જમીન સંપાદન ન કરવા અંગે પણ ઠરાવ પસાર કર્યો છે. જિલ્લામાં એક તરફ સરકારે નક્કી કરેલ સ્થળ પર એરપોર્ટ બનાવવાનો ગામના લોકોએ વિરોધ કર્યો, તો બીજી તરફ રાજપીપળાના વેપારીઓ રાજપીપળામાં એરપોર્ટ બનાવવાની માંગ કરી રહ્યા છે. રાજપીપળાના વેપારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી રાજપીપળા શહેરમાં એરપોર્ટ બનાવવાની માંગ કરી છે. એ એરપોર્ટની કોઈ જરૂર નથી અમારે. અમે નાના માણસ છે, ગાડી ઘોડામાં ફરતા માણસો છે, એટલે અમારે કોઈ એરપોર્ટની જરૂર નથી. એરપોર્ટ બનશે તો અમારી જમીન વિહોણા અમે થઈ જશું. આ જમીન સંપાદન નહીં થવા દેવા માટે પાયાની આજની જે લડત છે તે હાઈકોર્ટ સુધી અમારી બનતે. અમે સરકાર સામે કંઈ કોઈ બાયો ચડાવવા માંગતા નથી. સરકારની એક વિનંતી કરવામાં આવે છે કે આ જમીન અમારી કિંમતી છે અને બીજે ગમે ત્યાં પસંદ કરી લો અને અમને આ રવા દો. એક બાજુ જ્યાં ભાદરવા કને જમીન સંપાદન કરેલ છે તે ત્યાંના લોકો વિરોધ કરી રહ્યા છે, તે અહીંના વેપારીઓ એરપોર્ટની માંગણી કરી રહ્યા છે. તો સરકારશ્રીને અમારે એ વાત પહોંચાડી છે કે રાજપીપળામાં જગ્યા છે, તમારો ખર્ચો પણ ઓછો થશે, તો રાજપીપળામાં એરપોર્ટ લાવો. સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ કરવામાં આવે છે, પરંતુ વાત કરી રહ્યા છે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા બાદ એરોડ્રામની. જે એરોડ્રામ છે રાજપીપળા શહેરમાં પહેલાં એરટ્રીપ મંજૂર કરવામાં આવી અને જેની ગ્રાન્ટ પણ આવી ચૂકી હતી. આ એરટ્રીપ મંજૂર થયા બાદ કોઈક ધોંચે પડ્યા બાદ હાલ જે વાર્તા ચર્ચાઈ રહી છે કે જે એરોડ્રામ હવે બની રહ્યું છે, જે ભાદરવા તિલકવાડાથી ભાદરવા વચ્ચે અનેક 4 થી 5 ગામો વચ્ચે બનાવવામાં આવી છે. આપણે જે છે આ ભાદરવા ગામમાં હવે એરપોર્ટ બની રહ્યું છે, જેનો ગામ લોકોએ વિરોધ કર્યો છે, કારણ કે પોતાની મોંઘામીની જે જમીનો છે એ જમીનો એરપોર્ટમાં જતી રહેતા આજે બેઘર થઈ શકે છે એમ આ ગ્રામજનો લાગે છે. એટલે જે લગભગ 4 થી વધુ ગામ લોકોએ ભેગા થઈ અને એક ઠરાવ પણ પસાર કર્યો છે કે જે એરપોર્ટ માટે જમીન સંપાદક કરવાની છે એ જમીન સંપાદક નહીં કરવી, કારણ કે પોતાની રોજગારી છીનવાનો એ લોકોને ભય છે. બીજી તરફ રાજપીપળા શહેરમાં એરટ્રીપ જે બનવાની હતી જે કેન્સલ થતાં રાજપીપળા શહેરવાસીઓ છે એ નિરાશ થયા છે. એટલે કહી શકાય કઈ ખુશી કઈ ગમની જે વાત થઈ રહી છે. એક તરફ રાજપીપળાનો એરપોર્ટ જે એરટ્રીપ કેન્સલ થાય છે, તો બીજી તરફ એરપોર્ટ જે બનવા જઈ રહ્યું છે જેને લોકો વિરોધ કર્યા છે. હવે જોવું એ રહ્યું કે આવનારા દિવસોમાં આ એરપોર્ટ ક્યાં બને છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા.